વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 3 માહિતીનું નિયમન સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 5. હવે દાખલા નંબર 5 માં આપણને કોષ્ટક આપ્યું છે કે જેમાં 3 ખેલાડીઓ અલગ અલગ 4 રમતો રમે છે. એનો જે સ્કોર કર્યો છે એ આપ્યો છે. સાથે સાથે આપણને 4 પ્રશ્ન આપ્યા છે કે ભાઈ A ની સરાસરી ગોતો, તમે B ની સરાસરી ગોતવા શું કરશો, કે C ની સરાસરી ગોતવા શું કરશો, અથવા તો સૌથી સારો દેખાવ કોનો હતો. તો આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોમાં મેળવીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો સૌપ્રથમ આપણે એવું કીધું છે કે દરેક રમતમાં A વડે મેળવેલા અંકની સરાસરી ગોતો. તો આપણે લખીએ A ની સરાસરી શું થશે? તો કે સરાસરીનું સૂત્ર આપણને ખ્યાલ જ છે, કુલ સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યાઓ. તો અહીંયા આપણે લખીએ કુલ સંખ્યાનો સરવાળો છેદમાં આપણે લખીએ કુલ સંખ્યા. કુલ સંખ્યાનો સરવાળો એટલે કે એની કઈ કઈ રમત છે? તો કે પહેલીમાં આવતે 14, 16, 10 અને 10. તો અહીંયા આપણે લખી નાખીએ 14 + 16 + 10 + 10 અને છેદમાં કુલ સંખ્યા કેટલી? તો કે 1, 2, 3 ને 4. તો લખી નાખીએ 4. શું થશે ટોટલ? 10, 20, 30, 40 ને 50 ભાગ્યા 4. 50 ભાગ્યા 4. હવે જો એટલે સુધી રાખો તો પણ ચાલે અને આને પોઈન્ટમાં લઈ જવું હોય તો પણ ચાલે. પોઈન્ટમાં લઈ જવું હોય તો આપણે આ રીતે કરી શકીએ 50 ભાગ્યા 4, 4 એકુ 4, 4 એકુ 4, ઉપરથી 5 માંથી 4 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 0 વધ્યા 10, 4 દુ 8, 10 માંથી 8 જાય તો 2, ભાગ નથી હાલતો અહીંયા આપણે પોઈન્ટ મૂકી દઈએ તો 20 થઈ ગયા. 4 પંચા ને 20, 20 માંથી 20 જાય તો 0. હવે આગળ આપણે દાખલો ગણવાની જરૂર નથી. તો આપણને શું મળી સરાસરી? તો કે 12.5. આ આપણને A ની સરાસરી મળી. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન આપણને શું કીધું છે? તો આપણને એવું કીધું કે દરેક રમતમાં C વડે કરાયેલા રનોના સરાસરી અંક જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે, અને શા માટે? તો હવે જો અહીંયા જોઈએ, આપણે C પાસે આવીએ તો C માટે આપણે દરેક સંખ્યાને 3 વડે ભાગશું. અહીંયા આપણે કુલ સંખ્યાઓ જેમ અહીંયા 4 લીધી હતી, C માટે આપણે શું લખશું? તો કઈ લખીએ 3 વડે ભાગશું. હવે શા માટે? શા માટે? તો સમજીએ કે એક રમત આ ભાઈ રહીમાં જ નથી. 3 નંબરની રમત જે C છે એ રહીમાં જ નથી. તેનો મતલબ એવો થયો એને ટોટલ 3 રમત જ રમી છે. તો જો 4 વડે ભાગે તો આપણો જવાબ ખોટો આવે. તો આપણે અહીં લખી શકીએ કારણ કે C કઈ રમત? રમત 3 રમ્યા જ નથી. હવે અહીંયા આપણે જો આ દાખલામાં આનો ચોથાનો જવાબ લેવા આપણે C પાસે પાછું આવવું પડશે, ત્યારે હું તમને સમજાવીશ. હવે ચોથાનો ત્રીજો જોઈ લે. B ચારેય રમત રમ્યા છે તેની સરાસરી કઈ રીતે ગોતશો? તો જે રીતે આપણે A ની ગોતી સેમ આપણે B ની ગોતીએ. તો આપણે લખીએ B ની સરાસરી બરાબર કુલ સંખ્યાનો સરવાળો, કુલ સંખ્યાનો સરવાળો છેદમાં શું આવશે? તો કે કુલ સંખ્યાઓ. કુલ સંખ્યાઓ. હવે કુલ સંખ્યાનો સરવાળો એટલે કે B કઈ કઈ રમત રમ્યા છે? તો કે પહેલામાં 0, બીજામાં 8, ત્રીજામાં 6, ચોથામાં 4. તો આપણે લખી નાખીએ 0 + 8 + 6 + 4 અને છેદમાં શું આવશે? 1, 2, 3 ને 4. જો C માં છેદમાં 4 નહીં આવે, C માં છેદમાં 3 જ આવે. આપણે લખ્યા ને 3 વડે ભાગશું કારણ કે C 3 જ રમત રમ્યા છે. જ્યારે B રમ્યા તો 4 4, એકમાં એને ભલે 0 માર્ક મળ્યા પણ રમ્યા તો 4 રમત છે જ. તો આપણે 4 વડે ભાગશું. કેટલું થશે ટોટલ? તો કે 4 ને 6 10, 10 ને 8 18 + 0 એટલે કે 18/4. જો એટલે C અટકાવી દઈએ તો પણ ચાલે અને આપણે આને
પોઈન્ટમાં લઈ જવાય તો પણ ચાલે. 18 ભાગ્યા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16. 2 વધ્યા, ઉપર સંખ્યા પૂરી થઈ ગઈ, ઉપરથી 0 ઉતારીએ તો પોઈન્ટ આવ્યા, તો 4 પંચા ને 20, 0 0. તો કેટલા મળ્યા આપણને બી ની 4.5. હવે આપણને છેલ્લો પ્રશ્ન જોઈએ કે કોનો દેખાવ સૌથી સારો હશે. આમ જોઈએ તો આપણને ખબર તો પડી જ ગઈ છે. જુઓ એની એવરેજ આવી 12.5, બી ની એવરેજ આવી 4.5, તો એનો દેખાવ સારો છે. પણ આપણે હજી સી ને ગોઈતા જ નથી, તો આપણે સી ને સાઈડમાં પેલા ગોતી લઈએ. તો સી ની સરાસરી ગોતવા માટે આપણે સી નો ટોટલ લેવો પડશે. 8, 11 ને 13, 8 + 11 + 13 છેદમાં થશે 3. જો આ રફકામમાં એટલે કરું છું કે આને ઘણું તમને પ્રશ્નમાં માંગ્યું નથી. કદાચ જો કોઈની ઈચ્છા હોય તો પ્રશ્નમાં એડ કરી શકાય, બાકી આપણે આને રફકામમાં જ ગણી લેશું. 3 ને 4, 4 ને 8 12 નો બગડો, વધી પડી 1, 1 2 ને 3. હવે આને પોઈન્ટમાં ફેરવી નાખીએ. અહીંયા આપણે એનો ભાગાકાર કરી શકીએ. 32 ભાગ્યા 3, 3 1 3, 3 માં 3 જે 0, ઉપરથી ઉતાર્યા 2, ભાગ નથી હાલતો, ભાગમાં પડી 0, ઉપરથી ઉતાર્યા 0. તો કેટલા થશે? અહીંયા આપણે પોઈન્ટ મૂકવો પડશે કારણ કે 0 ઉતાર્યો. તો 3 6 18, 2 વધ્યા, ઉપરથી ઉતાર્યા 0, ફરીવાર 3 6 18. તો હવે આ દાખલો આગળ ચાલ્યો જશે. તો આપણો જવાબ શું આવ્યો? 10.66. તો આને આપણે મગજમાં રાખવાનું છે. 10.66 ને આપણને કીધું ને કોનો દેખાવ સૌથી સારો હશે, તો આપણે લખીએ એનો દેખાવ સૌથી સારો હશે. શા માટે આપણે આવું લખ્યું? કારણ કે જો એની એવરેજ 12.5 આવી, સી ની 10.66 આવી અને બી ની તો 4.5 આવી. સૌથી મોટી સંખ્યા આ છે, તો એટલા માટે આપણે કહી શકીએ કે એનો દેખાવ સૌથી સારો હશે. વિડીયોને પોઝ કરી પાંચમો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. પાંચમા પછી છઠ્ઠો દાખલો ફોટોની એક લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર જ આપી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.